હું 1999ની સાલમાં માન્ચેસ્ટર ગયો હતો ક્લિનિકલ ટ્રેનિંગ માટે. તો આપણે કઠણાઈ કેવી છે બધા જાણતા હશે, પરદેશ જતા હશે, કે રાતના 2 કે 3 વાગે જ ફ્લાઇટ ઉપડે. એટલે આપણે એક તો લોંદા જેવા ત્યાં જ થઈ ગયા હોય, પાછા ઉતરી ત્યારે વહેલી સવાર હોય ત્યાં. આખી વેસ્ટમાં જાઓ એટલે 5-10 કલાક માઇનસ થાય. એટલે હું 7 વાગે સવારે ઉઠ્યો, અહીંથી 4:30 ઉપડ્યો હતો અને ત્યાં હું માન્ચેસ્ટર પહોંચ્યો હતો સવારના 7 વાગ્યા હતા. 0 ડિગ્રી ટેમ્પરેચર. ભાઈ આપણે 45માં થઈ ગયા હોઈએ, એટલે એ આપણને ખબર ન હોય ને આપણા કપડાં ત્યાં પાછા ચાલે નહીં ગરમ હોય તે. તો હજી હું ઉતરીને સામાન લેવા જાઉં પહેલાં મને યાદ આવ્યું કે મારા ત્યારે મને છે ને દૂરના ચશ્મા હતા. ઈશ્વરની કૃપાથી મને દૂરના નજીકના 2 ચશ્મા જતા રહ્યા છે, પણ ત્યારે મને દૂરના ચશ્મા હતા. તો મને કશું જ બોર્ડ દેખાય નહીં. -1 નંબર 2 તરફ હતા. એટલે કોઈને પૂછીએ ને તો કોઈ જવાબ સરખો આપે નહીં. અને આ મારો અનુભવ છે, ખોટો માફ કરજો બધા, કે આપણે હંમેશા એક વસ્તુ માર્ક કરજો કે આપણે ત્યાં જઈએ ને તો ત્યાં જે ભારતીયો વસી ગયા છે ને એ આપણને હલકા ગણે હંમેશા. ખોટો હોય તો માફ ક્ષમા કરજો, પણ આ મારો અનુભવ રહ્યો છે હંમેશા આખી દુનિયામાં ફરું છું ને ત્યારે, કે ત્યાં જે ભારતીયો રહેતા હોય ને એ લોકોને ભારતના માણસો પ્રત્યે સહેજ આપણને નફરત છે એવું દેખાય આવે. મેં માંડ કન્વેયર બેલ્ટ કયો છે ગોત્યું, પૂછપરછ ઉપર પૂછીને ત્યાં પહોંચ્યો. એમ માન્ચેસ્ટરમાં કેવું છે કે ઉપરના માળે એરપોર્ટ, વચલા માળે બસ સ્ટેશન અને સૌથી ભોંયતળિયે ટ્રેન રેલવે સ્ટેશન. તો મારે રેલવે સ્ટેશનમાં જવાનું હતું, ટ્રેન પકડવાની હતી. મારા થેલો જે હતો હાથનો, આપણે કન્વેયર બેલ્ટ ખબર છે 2 આવે આમ કરીને ઉતારવી પડે નહીંતર આગળ વહી જાય. તો મેં થેલો આમ કરીને ઉતાર્યો ને તો રેક્ઝિનનો થેલો તો ઊભો ફાટી ગયો, ચેન પાસેથી ઊભો ફાટી ગયો અને 15 ફૂટના ઘેરાવા મારી બધી વસ્તુ વેરાઈ ગઈ. કૃતિકાએ નાસ્તો ભરી દીધો, થેપલા અને સુખડી બધું વેરાઈ ગયું આખા. તો ત્યારે હું બાઘો બની ગયો, કારણ કે પહેલી વાર એટલો લાંબા સમય માટે ઘરથી દૂર જતો હતો, એની શોખ હતો. અને એમાં આવું થયું. અને 344 પેસેન્જર, એટલે ગળદી કેટલી બધી હોય. એટલે મારી બાજુમાં આપણા ભારતીય એક ભાઈને બેનું ઊભા હતા ને, એ મારી સામે જઈને બોલ્યા ડિસગસ્ટિંગ, કે કરુણાસ્પદ કરી દીધું આ બધું. હું તો ગભરાઈ ગયો, મેં તો હું કેવી રીતે ભેગું કરવું બધું. ત્યાં એક દાદા અંગ્રેજ, લંડનના જ પહેલાં ને ઇંગ્લેન્ડના નિવાસી આવ્યા કે જેન્ટલમેન ડોન્ટ વરી, કે ચિંતા નહીં કરશો, આવું થાય, ઇટ હેપન્સ વિથ એનીબડી, ઇટ કેન હેપન વિથ એનીબડી. તમે અહીંથી લેવાનું શરૂ કરો, હું અહીંથી લેવાનું શરૂ કરું, કોઈ ઓળખાણ નહીં, કશું જ નહીં. એણે ત્યાંથી વીણવાનું શરૂ કર્યું, મેં આ બાજુથી વીણવાનું શરૂ કર્યું. એ સુખડી ભરીને એક પ્લાસ્ટિકની બેગમાં લઈ અને છેક પેલામાં કચરા ટોપલી નાખવા જાય અને હું મારો સામાન બાંધું. દોરી હતી, દોરીથી અમે થેલાને વીંટ્યો. માંડ 15-20 મિનિટે બધું હરખું થયું. ત્યાં હું આમ પરસીવ રેપ જેમ ન્યાના ટેમ્પરેચરમાં થઈ ગયો હતો. હવે એ દાદા આટલું કરીને હું હજી થેલો લઈને પાછો જાઉં ત્યાં તો જતા રહ્યા. હું એનું નામ ન પૂછી શક્યો, હું એને થેન્ક યુ ન કહી શક્યો. એ પછી ત્યાંથી 2 કિલોમીટર વોકેલેટર પર જઈને હું જ્યારે ટ્રેનમાં ચડવા જતો ત્યારે મેં જોયું કે બીજી ટ્રેનમાં એ ચડી રહ્યા છે. એટલે હું દોડતો ત્યાં સુધી ગયો એની પાસે. મેં સર કેન આઈ નો યોર ગુડ નેમ પ્લીઝ, તમારું નામ મને જણાવશો? મને કે જેન્ટલમેન યુ લુક વેરી ટાયર્ડ, તમે બહુ થાકેલા લાગો છો, ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ હેપન્સ, ગુડ બાય, આઈ હેલ્પ યુ બિકોઝ યુ આર અવર ગેસ્ટ. આજે જો મને પોર્ટ્રેટ દોરતા આવડતું હોય ને તો એ દાદાનો ચહેરો એમને દોરી શકું. આટલી છાપ કોઈના મગજમાં છોડવી હોય ને તો અપેક્ષા વગર કોઈને મદદ કરવી. કારણ કે મને કદાચ આપણા ધુરંધરો કોઈના નામ, અત્યારનું વેંગસર કે ગાવસ્કર તો હજી દેખાય જ કરે છે, વેંગસર કે કોઈનો પેલો ચહેરો યાદ કરું તો બરાબર ન યાદ આવે, પણ એ દાદાનો ચહેરો આજે 35, 36, 26, 27 વર્ષ થઈ ગયા એમને યાદ છે. આ જીવન જીવવાની કળા છે. એને આપણને ગેસ્ટ ગણ્યા ને આપણે આપણા ગેસ્ટને આવી સાથે વ્યવહાર આપણે પણ આવો જ કરવો જોઈએ, તો એ પણ આવી જ છાપ આપણી લઈને જાય. એટલે આ પહેલો મુદ્દો હતો મારા વાતનો, કે આપણે અપેક્ષા વગર કોઈને મદદ કરીએ, એ જીવન જીવવાની કળાનો પહેલો મુદ્દો. હવે બીજો મુદ્દો છે આપણે આપીએ, એ પણ અપેક્ષા વગર આપીએ. આપણે લેવાની ગણતરીથી આપીએ એવું નહીં, આપણે આપીએ, અપેક્ષા વગર આપીએ. જેણે વોલ્ગાથી ગંગા નવલકથા વાંચી છે એને ખ્યાલ હશે, બહુ જૂની છે, કે એની અંદર એક સમૂહ હંમેશા પોતાની વસ્તુઓ બીજા સમૂહથી બચાવીને રાખતો. એટલે આ મારું છે એવી ધારણા મગજમાં ત્યાંથી ઘૂસી ગયેલી છે કે આ મારું છે, બીજો ન લઈ જવો જોઈએ. એમાં મારું કરતાં આપણે બહુ સ્વાર્થની બહુ
સીમાઓ સાંકડી કરી દીધી, બહુ કોચલામાં વયા ગયા છીએ. બૃહદ માનવી બનવાને બદલે આપણે સંકુચિત માનવીઓ બનતા જઈએ છીએ. એટલે શું થાય છે કે આપવાની વસ્તુ આવે ને ત્યારે આપણે સેજ હાથ પાછો પડે છે. હું એક એવા વ્યક્તિને જાણું છું કે દર શિયાળે મારી ગાડીમાં પાછળ ધાબળા પડ્યા હોય હંમેશા શિયાળામાં. એટલે જે કોઈ હું નીકળીએ કૃતિકા ત્યારે જે કોઈ ગરીબ દેખાય કે થથરતું દેખાય તે ધાબળો નાખતા જવાનો, ફોટો પડાવવાનો નહીં કોઈ દિવસ. અમારે એક ભાઈ એવા છે કે એક દિવસ એને કીધું તું એલા દર વખતે એટલા ધાબળા આપે છે તો હું આજ નીકળું. એ રાતે ગયા સવારે મને કહે મને તો કોઈ ગરીબ દેખાણું જ નહીં. એટલે કારણ કે તમે છોડી શકો છો ખરા, છોડી શકો તો જ થાય. અને પાછું આપણે શું કરીએ ખબર છે કે ત્વરિત લાભ લેવા માટે, થોડોક લાભ લેવા માટે આપણે કંઈક આપતા હોય છે લોકોને. લાંચ જેને કહેવાય, લાંચ સ્વરૂપે આપતા હોય છે, જે આપણું દૂષણ છે અત્યારે. બરાબર, એ પણ જીવન જીવવાની કળાનો એક નેગેટિવ પોઈન્ટ છે કે જો એમાં સપડાયા તો પૂરું થઈ ગયું.